બોલો સદગુરુ મહારાજની. આજે વિનુભાઈ, રાજુભાઈ અને અશોકભાઈ તેમના માતોશ્રી એવા શારદામાની શ્રદ્ધાંજલિ નિમિત્ત કહેવાય કાર્યક્રમ. એટલે મને વકીલ સાહેબે કીધું કે બારોડજી સમયને અનુરૂપ બે શબ્દ બોલો. એટલે જો કવિની ભાષામાં કહું ને તો માથી મોટું કોઈ નહીં, જળધર કા જગદીશ. માથી મોટું કોઈ નહીં, આ જળધર કા જગદીશ. એ સૌ નમાવે શીશ ઓલ્યા અંબા આગળ આલિયા. અને પરમેહર પશુ રહ્યો અને મળી નહીં હરીન માં. પછી અવતર્યો દેવકીને પેટ તું કાન કહેવાણું કાગડા. પરમેહર પશુ રહ્યો અને મળી નહીં હરીન માં. બધાને જન્મ દેનારું કોઈ આ જગતમાં તત્વ હોય ને તો એ માં છે બાપ. આમાં એમ લખવામાં એવું કવિ કાગાદું હો કે પરમેહર પશુ રહ્યો. ભગવાન રામ, ભગવાન કૃષ્ણને માં કૌશલ્યા મળીને તેથી ભગવાન રામ આ પૃથ્વી ઉપર આવ્યો મારા બા. માં દેવકી મળી તારે કાળિયો ઠાકરી કૃષ્ણ પરમાત્મા પૃથ્વી ઉપર આવ્યો અને 12 બીજનો ધણી નકળંગને જાધારી જેના નામનું હોન તમે ભજન કરી અને આ ભવસાગર તરી જાવી. એ જે અવતારો આવ્યા એને પણ માની જરૂર પડી. એટલે આ દુહામાં લખાણું પરમેહર પશુ રહ્યો અને મળી નહીં હરીન માં. પછી અવતર્યો દેવકીને પેટ તું કાન કહેવાણું કાગડા. અને ભગવંતને ભજતા અને મહેશ્વર આવીને મળે પણ મળે નહીં. એક જ માં કરોડ ઉપાય કાગડા. પરમેહર પશુ રહ્યો અને મળે નહીં હરીન માં. કદાચ પરમાત્માનું ભજન કરો અને પરમાત્મા પ્રસન્ન થાય અને કે માંગ દીકરા તારે હું જોવે. અને એ એમ કે 10 દિવસ પહેલાં કે 2 વર્ષ પહેલાં મારી માં જે વહી ગઈ છે ને એ મારી માને મારે પાછી જોતી છે ને મને લાવી દો. અને એ વખતે એ પરમેશ્વર એમ કે માં કૌશલ્યા મળી, માં દેવકી મળી ને તેથી હું આ પૃથ્વી પર આવ્યો. નગર મારે પશુ યોનિમ રહેવું પડ્યું. વરા અવતાર, કશ્યપ અવતાર, નરસિંહ અવતાર. જ્યાં સુધી માં ન મળી ને ત્યાં સુધી આ પૃથ્વી ઉપર ન આવી શક્યો. એટલે આપણો લોક સાહિત્યનો દુઓ હમણાં બોલ્યા મગન મહારાજ કે જનની જાણીતો ભગતા ને કાં દાતા ને કાં સુર. નહીં કર રેજે વાંધણી તારો મત ગુમાવીશ નૂર. જનની ધણીતો ભગત ને કાં દાતા ને કાં સુર. આ ઉદરમાંથી જન્મ દે એવા દાતારનો જન્મ દે. આ ઉદરમાંથી જન્મ દે એવા ભક્તનો જન્મ દે. આ ઉદરમાંથી જન્મ દે એવા કોઈ સુરવીરનો જન્મ દે કે આ દેશની માટે જેને લીલા માથાના દાન આપી દીધા બાપ. અને બધાને જન્મ દેનારું તત્વમાં અને આપણા ભજનોમાં પાછા એવો પુરાવા છે કે જન્મ જે સંતને આપે જનેતા તેજ કહેલાવે. જેને સંતને અને ભક્તોને અને દાતારોનો જન્મ આપ્યો અને એ પાછો આ ધરામ આપ્યો બાપ. એ હું તમે બળ ભાગી. આ દુહામાં લખે બાલરૂબા બાલિયા નામના કવિ લખે કાંઠિયાવાડીમાં કોકદી ભૂલો પડી ભગવાન મોળો થા મહેમાન તો તને સરગ ભૂલાવું સાંભળા. આ કાંઠિયાવાડની ધરતીમાં હું કામ કહેવાનું બાપ? નકર ધરતી તો બધી છે પણ આ ધરતીનું મહત્વ શું કામ? આ ધરતીના દુઆ ગીત સંદો શું કામ કહેવાના? કાંઈ બહુ રત્ન વસુંધરા છે બાપ. અને હું તમને આ માના નિમિત્તે બેઠા તારે કહું, મારે થોડીક લોક સાહિત્યની વાતો કરી. આધ્યાત્મિક વાતો તો તમને ગુરુ મહારાજ, અમારે મગન મહારાજ, બીજા પણ મનુ મહારાજ એ બધા સંભળાવશે. પણ મારે જે વાતો કરવી છે, ભાવનગરના દિવાન પ્રભાશંકર પટણી નામ આપણે સાંભળ્યું હોય બાપ. અને એના માતોશ્રીની ઉંમર 85 વર્ષની બાપ. અને એ ભાવેણા છોડીને જ્યારે વયા ગયા અને આખું ભાવેણા એની શમશાન યાત્રામાં જોડાણું અને શમશાન યાત્રાથી પાછા વળ્યા તણેક નાડાવા ઘર છેટું રહ્યું. એટલે પટણી સાહેબ છે એ ફાળી મૂકી માથે અને રોવા માંડ્યા. અને એ વખતે ગંગાજળીઓ ગોહિલ 18 પાદરનો ધણી માથે હાથ મૂકીને એમ કીધું પટણી સાહેબ માં તો હામ દામ અને ઠામ મૂકીને વ્યા ગયા છે. નાની પાસે કાંઈ રડવાનું હોય નહીં બાપ. છાના રહ્યો. અને એ વખતે પટણી સાહેબે બહુ સારો જવાબ આપ્યો બાપુ આ ભાવેડાની ધરતીમાંથી આ ભાવનગરમાંથી મને પટણી સાહેબ કહેવાવાળા મળે, મને દિવાન સાહેબ કહેવાવાળા આ જગતમાં મળશે. પણ પભલો કહીને બોલાવવાવાળી મારી મા જગત છોડીને વહી ગઈ ને એ મને પાછી ન મળે. આ માની તાકાત હિન્દુનો સમ્રાટ જેને કહી શકાય એ છત્રપતિ શિવાજીના બા જેથી જીંદાબાઈ વ્યા ગયા એનું સબ પડ્યું હતું ને તેથી શિવાજી એ પોકે પોકે માને સબ પાસે જઈને રેડ્યો હતો મને હિન્દુનો સમ્રાટ કહેવાવાળા જગતમાંથી મળશે.
મને છત્રપતિ શિવાજી કહેવાવાળા જગતમાં મળે, પણ શિવો કહીને બોલાવવાવાળી મારી માં જે જગત છોડીને વહી ગઈ ને એ મને પાછી ન મળે બાપ. એ બહુ રત્ન વસુંધરા એની આ તાકાત છે બાપ. અને જન્મ જે સંતને આના સંતોને મહાપુરુષની ભૂમિ માયાને મમતા તણો જેને હૃદયને લાગ્યો રોગ એવા સંત સમરવા જોગ મારે દિવસ ઉગે દાદવા કાઠિયાવાડની ધરા એવી છે. બિલખાના પાદરમાં 14 બ્રહ્માંડનો અધિપતિ આવી અને એક દી હારીને વયો ગયો. આપણા ભજનોમાં એવું લખવું પડે કે હરીને હરાવ્યા બગલા પાછા તો ભરાવ્યા, આ સતી રે સંગાવતીએ હરીને હરાવ્યા. વીરપુરના પાદરમાં જોડી અને દંડો મૂકીને વયો ગયો અને મારે તમારે દર્શન કરવા જવું પડે. એ તાકાત આ ભજનની છે, એ તાકાત આ સત્સંગની છે બાપ. અને કવિ દાદના શબ્દોમાં કહું ને તો આ ધરતીમાં એવા મહાપુરુષ ત્યાં કાંઈક શબ્દ એક શોધો તો સહિતા નીકળે, આ કૂવો એક ખોદો તો સરિતા નીકળે. અલગ તાસીર છે આ ધરાની, આ મહાભારત વાવો અને ગીતા નીકળે. અને જનક જેવો આવીને આ ધરતીમાં હળ હાંકે ને તો જગતજનની માં જાનકી નીકળે બાપ. એ આ ધરા છે. અને આ મનન તમને આ ધરામાં અવતાર મળ્યો ને એ હું તમે બળભાગી છવી અને દેવતાઓ કરતા દુર્લભ ભલામણજો. અને સતાર બાપુ તો ગામઠી ભાષામાં એવું લખે કે મોંઘો મનુષ્ય દે, મોંઘો શબ્દ વાપર્યો બાપ. મોંઘો મનુષ્ય દે ફરી ફરી મળે નહીં વારંવાર. ભાઈ તું ભજી લે ભગવાન. પરમાત્માનું ભજન કરવા માટે, ઈશ્વરનું સ્મરણ કરવા માટે અને જગતના ચોકમાં કંઈક કરીને જ્ઞાન બાપ એને હું તમે કાયમને માટે યાદ કરવાના. આ કોઈ મણિયાદર મોકલતું નથી. 5,000 કે 10,000નું ઘીરે અમારી વાતો કરજો, પણ એની વાતો કરવી પડે. એની તાકાત કઈ કે કાંઈક કરીને ગયા છે ને બાપ એને યાદ કરવી છે. મારી તમારી પાસે કોક માણસ આવે અને એમ કે હાલો 5,000 રૂપિયા તમને આપી દો, તમારી એક આંખ મને આપી દો, તો હું તમને ન આપી શકી. 5,000 આપો ને તોય ન આપી શકવી. કાં એવું વિના મૂલ્ય કોઈ પણ ચાર્જ વિના આ દેહ મળ્યો છે બાપ. અને આ પ્રાણ પાછો નાભીએથી ઉપડ્યો, એ નાભીએ આવ્યો કે ન આવ્યો એનું કાંઈ નક્કી નથી. એટલે આ વસ્તુ જ્યાં સુધી સલામત છે, આ મનુષ્ય જ્યાં સુધી સલામત છે ને ત્યાં સુધી હરિનું ભજન થાય, ઈશ્વરનું સ્મરણ થાય ને એ મહત્વનું છે. કવિ કાગ બાપુ લખે મીઠપવાળા માનવીઓ જગ છોડીને જાશે, પછી કાગા એની કાંઈ ઘેર ઘેર મંડાશે. મીઠપવાળા માણા હોય ને બાપ, એ માં હોય કે બાપ હોય કે ભાઈ હોય કે દીકરો હોય, એ વયો જાય ને પછી તમારે એને કહેવું ન પડે ઘેરે જઈને કે ગામે જઈને કે તમે સાંજે અમારા ઘેરે મારા માં આવી ગયા છે એટલે બેહવા માટે આવજો. હે જીવન જે પવિત્ર જીવીને વ્યાજા અને આ મોંઘો મનુષ્ય મળ્યો બાપ. હરિરસમાં મારો ઈશ્વરદાસજી એવું લખે કે આયુષ નિર્ધન અંજળી ટપકત સુવાસો સુવાસ હરિના ભજન વિન જાત હે. તારો અવસર ઈશ્વરદાસ મારી અને તમારી બધાની એક એક ઘડી બાપ હરિના ભજન વિના બધી ખાલી જાય છે. અને એટલે તુલસીદાસજી લખે કે રામ નામની ઔષધિ ખરી નીતિથી ખાય, અંગમાં પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. કાયમ હું કહું કે મને અને તમને બધાને બાપ જન્મ અને મરણનો રોગ લાગુ પડ્યો છે અને એ રોગને મટાડવો હોય પરમાત્માના નામની ઔષધિ ખાવી પડે. એની ઔષધિ આ બોટાદ મેડિકલમાં જઈને અખતરો કરવાનો કાલ 5,000 રૂપિયા લઈને આપજો અને કયો કાલ્યો અમને જન્મ મરણનો રોગ લાગુ પડ્યો છે. એવી કાંઈ દવા હોય, એવી કાંઈ ઔષધિ હોય તો આપો. અમારે જન્મ અને મરણથી મુક્ત બનવું છે તો એ ઔષધિ ન્યા મળે નહીં કોઈ કાળે, પણ એ ઔષધિને પ્રાપ્ત કરવા માટે કોઈ સંતો કોઈ સદગુરુના ચરણે જવું પડે. અને જે સંતો અને મહાપુરુષના ચરણે ગયા અને એને એ ઔષધિ પ્રાપ્ત થઈને હમણાં બોલ્યા ભાઈ કે જા જગ મરને છે ડરે મેરે મન આનંદ કબ મરવું કબ પાવું પૂરણ પરમાનંદ. નકર તો ભલે જ્ઞાની પુરુષો હોય ને એ મોતને એમ કે કાલે આવતું હોય તો આજ આવી જાય. લીમડીના રાજકવિ શંકરદાસજી લખે કે મોત જબર મહેમાન એને ભાળીને ભડકે નહીં. આ તો કરે સન્માન કોઈ સાચો જ્ઞાની શંકરા. જે જ્ઞાની પુરુષ હોય ને એ કે કાલે આવતું હોય ને તો આજ ભલે વિયો આવતું, કાંક મને મૃત્યુનો ડર નથી. કાંક એને ખબર છે ક્યાં કયા પડ્યા પછી હંસલો ક્યાં હમાવાનો છે. અને આપણો બોટાદનો કવિ પાલ હરિજન જ્ઞાતિમાં જન્મેલો એને દુહા લખ્યા કે હાલ્યો જશે જીવડો ને પછી દેશે દાટી, હાલ્યો જશે જીવડો પછી દેશે દાટી. એ તારા પૈસા ને પાટી અહીં પડ્યા રીશે પાલી જા. આ સુખ દુઃખની સંસારમાં ઘડિયું આવે ઘણી એને લીએ કોણ લણી. આ તો પરમાં રથની પાલિયા. આ જીવડો ક્યારે આમાંથી નીકળી જાય એટલે નક્કી નથી. અને ગંગા સતીમાં ભજનમાં એવું લખે કે વીજળીના ચમકારે મોતીડા પરવો પાનબાય અચાનક અંધારા થાય. એ જોતરે જોતામાં દિવસો વયા જશે અને 21,600 કાળ ખાશે રાત અને દિવસના. અને મારા અને તમારા 21,600 સુવાજા
કરતા ચાલે, પણ હરિના ભજનમાં જે ઘડી ગઈ, સત્સંગની અંદર જે ઘડી ગઈ, સંતોના સાનિધ્યની અંદર જે ઘડી ગઈ એ ઘડી મહત્વની, અને બીજી ઘડી ગઈ એ બધી કાળના મુખમાં ગઈ. અને તુલસીદાસજી રામાયણમાં એનો પુરાવો આપે બાપ કે જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કાંઈ. આ જીવન અવિચળ નહીં, આ જોબન અવિચળ નહીં. અત્યારે કલાક પહેલાં પછી શું બને એનું કાંઈ નક્કી નથી. જીવન જોબન રાજધન, રાજા પાસે ધન હોય એટલું ધન તમારી પાસે હોય, પણ કુદરતની એક ઠપાટ અવળી વાગે ને ક્યારે વયું જાય એનું નક્કી નહીં. જીવન જોબન રાજધન અવિચળ રહે નહીં કાંઈ. તો અવિચળ વસ્તુ કઈ? તો કે જો ઘડી જાય સત્સંગમાં જીવન કા ફળ સોય. જે ઘડી સંતોના સાનિધ્યની અંદર ગઈ, જે ઘડી સત્સંગની અંદર ગઈ, જે ઘડી પરમાત્માના નામની અંદર ગઈ, હમણે કીધું એમ કે કાળ પણ કાંઈ ન કરી શકે. આપણા ભજનોમાં એવું લખ્યું છે, કાળને પણ પાછો તગડી મૂક્યો. 6 મહિના દાદા ભીષ્મએ કીધું કાળને હટી જા. 12 મહિના મોરાર સાહેબ સંપ્રદાયની અંદર મોરાર થયા, એને 12 મહિના કાળને તગડી મૂક્યો, વયો જા. અને સવારામ બાબા પીપળીનો સંત એવું લખે કે નામ સુધારસ પીવે એ તો ત્રિવિધિ કાલ શકલ ઉડાવે. જેને નામનું ભજન કર્યું, જેને નામનો પિયાલો પીધો, એને આદિ વ્યાધિ અને ઉપાધિ રૂપી 3 કાળ તમારી ઉપર તપી રહ્યા છે. પણ નામ સુધારસ જો કોઈ પીવે તો ત્રિવિધિ કાલ શકલ ઉડાવે. જેને નામનો પિયાલો પીધો બાપ, પરમાત્માના નામનું જેને ભજન કર્યું. અને એટલે સંતો લખે ને કે ભજન ના ભળો હે રેજો અંતે નર ઓપશે અમર બીજક. જેને હાથ આવ્યો એને કાળ કેમ લોપશે? જેના હાથમાં અમર બીજક આવી ગયું, પરમાત્માનું નામ આવી ગયું, એને કાળ પણ કાંઈ કરી ન શકે. અને આપણા ભજનોમાં પણ બાપ એવું લખવામાં આવે કે શું કરે જમડા કાળા જેને નામ તણા રખવાળા. જેને નામનું રખવાળું હોય, જેના ખેતડા કોઈથી ન ખવાણા રે, રખોપવું જેને રામનું, જેને રામનું રખોપવું હોય બાપ. આ શરીર એક ખેતર છે, અને આ ખેતર ઉપર કોઈ સદગુરુનું રખોપવું હોય, રામનું રખોપવું હોય, તો આ કાળ પણ આ શરીરને કાંઈ કરી ન શકે મારા બાપ. એવું ભજનોમાં પણ આવું લખવામાં આવ્યું છે. તો આવું મનુષ્ય દેહ વળ્યો છે એ સાર્થક કઈ રીતે બને એ મારી તમારી બાપ જવાબદારી છે. નકર ક્યારે આમાંથી પ્રાણ નીકળી જાય એનું નક્કી નથી. તો આટલું કહી મારી વાણીને વિરામ આપું. બોલો સદગુરુ મહારાજની.